રાધાની યાદમાં પ્રભુ રડી પડ્યા. હવે પ્રભુ ઉદાસ છે. જે દિવસે રાધા શબ્દ સાંભળ્યો છે, હવે પ્રભુનું મન કશામાં નથી લાગતું, બસ રાધાને જ યાદ કર્યા કરે. અને આ બધી અષ્ટપટરાણીના મનમાં એમ થાય કે આ રાધા છે કોણ? આ એવી કઈ રાધા કે લગ્ન કર્યા અમારી જોડે 16,108 એકનું નામે રાધા નથી, અને પ્રેમ કર્યો કોકને, પરણે અમારી જોડે હૃદયમાં નામ કોકનું, આ રાધા છે કોણ? અને મનમાં એમને મળવાની ઈચ્છા છે. કૃષ્ણ ભગવાને કીધું અમારે મળવું છે, તમે ગમે તે કરો પણ મારે રાધાને જોવી છે. ભગવાને કીધું આવશે સમય, અને સમય આવ્યો નજીક. સવાર પડી, જમવા બેઠા. સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ મૂકવામાં આવ્યા, અને 56 ભોગમાં એક વાડકીમાં માખણ હતું. જોઈને કૃષ્ણ ધ્રુસકે રડ્યા, ખૂબ રડે છે. મન 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 ભગવાનનું ભરાઈ ગયું. થાળી છોડી પ્રભુ જતા રહ્યા અંદર, અને અંદર જઈને ખૂબ રડ્યા. બલરામ આવ્યા, કનૈયાને ગળે લગાડ્યો, કૃષ્ણ કેમ રડે છે? અને ત્યારે કૃષ્ણએ આંગળી ચીધીને કીધું, ભાઈ એક વાત કહું, 100 વર્ષ વીતી ગયા. આપણે કેટલા સ્વાર્થી બન્યા કે 100 વર્ષમાં આપણે આપણી માને એક વાર યાદ નથી કરી. 100 વર્ષ થઈ ગયા માખણ ખાધે. એ માખણ કપડાવા વાળી યશોદા ક્યાં છે મને કઈ ખબર જ નથી. બલરામે કીધું, કૃષ્ણ હમણાં લઈ જવું તને માને મળવા, ચાલ ને આપણે હમણાં જઈએ ગોકુલ ગામમાં, હમણાં આપણે વ્રજમાં જઈને માને મળીને આવીએ. કૃષ્ણએ કીધું, હવે ક્યાં સમય છે, હવે તો સોમનાથ જવું છે, આ દેહ છોડવો છે, પણ મરતા પહેલા માને સંદેશ આપવો છે. શક્ય હોય તો સંદેશ આપી દો અને માને અહીંયા લઈ આવો. પત્ર લખે છે, એક પત્ર રૂક્ષ્મણી, એક પત્ર લખે છે રાધાનો, એક પત્ર યશોદાનો, એક નંદરાયજીનો, એક ગોપગ્વાલ ગોપીઓનો અને એક મધુમંગલનો. આ 5 પત્ર લઈને જાય છે. બલરામ 7 ઘોડાવાળા રથમાં બેસી પ્રભુ પહોંચે છે. બલરામ પ્રભુ પહોંચે છે ગોકુળ. હવે સજ્જનો ધ્યાન આપજો કથામાં, કલ્પના કરજો ખાલી આ વાત, આ ખાલી આપણે વિચારવા જેટલી જ છે, આપણાથી ના થાય. 100 વર્ષ પછી જ્યારે બલરામ ગોકુલ પહોંચ્યા, મને તમારી સાથે પ્રેમ થાય કે તમને મારી જોડે પ્રેમ થાય, હું જો છોડીને જવું કે તમે છોડીને જાઓ, તો સાહેબ આપણે ખાલી 10 દિવસ રડીએ. પતિ પત્ની મર્યા પછી મહિનો રડે કોક, વર્ષમાં ભૂલાઈ જાય બધું, બહુ 2 વર્ષે ભૂલી જઈએ. આ સમય માણસને બધું ભૂલવી નાખે છે. કલ્પના કરો, 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષ પછી બલરામ ગોકુલ પહોંચ્યા. એનું એ ગામ, એનું એ નંદ ભવનમાં અંદર જઈને જોવે છે કે ખૂણામાં યશોદા બેઠા બેઠા રડે છે, મારો કૃષ્ણ ક્યારે આવશે, મારો કૃષ્ણ ક્યારે આવશે. 100 વર્ષથી અવિરત રડે છે. રડતા રડતા યશોદાની આંખો જતી રહી છે, આંધળી થઈ ગઈ, મને કંઈ દેખાતું જ નથી, આંખોની દૃષ્ટિ જતી રહી છે. બલરામ અંદર ગયા, નંદરાયને પગે લાગ્યા, અને જ્યાં યશોદાના પગને બલરામ અડ્યા, ત્યાં તો ચમત્કાર જે ખબર પડી ગઈ. બલરામ હાથ અડકાડી, મોય ગાલે હાથ ફેરવી કીધું, બલરામ કાનો આવ્યો, કૃષ્ણ ક્યાં છે? અને બલરામથી ખોટો જવાબ અપાઈ ગયો, કૃષ્ણનો સમય નથી, બહુ મોટો રાજા થઈ ગયો છે, એ નહીં આવી શકે, વ્યસ્ત છે. માથું ભી દિવાલ પર પછાડીને યશોદાએ કીધું, અરે રે, આ શબ્દ જો પહેલા સાંભળી લીધા હોત તો આ દેહ છોડી દીધો હોત. છે ને માં છે, રડી રડીને 100 વર્ષ કાઢ્યા. એ દીકરાને મા માટે સમય નથી. તો તને કેમ મોકલ્યો, તું કેમ આવ્યો? તને લેવા આવ્યો છું માં, ચાલ તને દ્વારકા લઈ જવાની છે, જાઓ તારે જવું હોય તો. મારે ક્યાંય નથી આવતું. જેને મારી માટે સમય ન હોય, જેને માની કિંમત ના હોય, એની પાસે જઈને શું ફાયદો જીવનનો? કેટલું મનાયું પણ યશોદા ન માન્યા તો ન જ માન્યા. અંતે કંટાળી બલરામ, ભલે માં જેવી તારી ઈચ્છા. નંદરાયને પત્ર આપ્યો, યશોદાને પત્ર આપ્યો, સૌને પોતપોતાના પત્ર આપી અને બલરામ ત્યાંથી રવાના થયા. 1 દિવસ સુધી પત્ર લઈને બેઠી રહી, સૂંઘ્યા કર્યો, જોયા કર્યો, કઈ દેખાય નહીં, આંધળી છે, શું માં છે. આંખના આંસુએ પત્ર ભીનો થયો. નંદરાયને આપ્યો પત્ર, જરાક વાંચો રે, આમાં શું લખ્યું છે. અને જ્યાં પત્ર ખોલ્યો ત્યાં એક પંક્તિમાં વંચાયું. પહેલી પંક્તિમાં લખ્યું હતું, કૃષ્ણએ, માં મને બહુ જ ભૂખ લાગી છે, 100 વર્ષ થયું માં, મેં બહુ ખાધું, ઓળકાર નથી આવતું, પેટ નથી ભરાતું, માં મળવા આવે ને મારી માટે માખણ લેતી આવજે.
અને મારો દીકરો ભૂખ્યો છે અને માખણ ખાવું છે. આટલું જ્યાં સાંભળ્યું સાહેબ યશોદા ગાંડી દૂર બની અને ઊભી થઈ ગઈ. દિવાલે હરતી હરતી જાય બાજુવાળાના ઘેર, બેન મારો દીકરો, મારો લાલો, મારો લાલ બહુ જ ભૂખ્યો છે, મને જરાક માખણ આપને. અરે યશોદા, કનૈયો ગયો ત્યાંનો માખણ વલોવ્યું નથી. ત્રીજા ઘરે ગઈ, માખણ આપને બેન, મારો દીકરો ભૂખ્યો છે. કેટલા ઘરે માખણ માગ્યું પણ કોઈના ઘરે માખણ ને. દૂર કોકના ઘરે ગંદુ ખાટું વાસી માખણ પડ્યું હતું. એ માટલી લીધી, પોતાની સાડી એની પર બાંધી, નંદરાયને કીધું હું મરું એ પહેલા એકવાર કનૈયાને જોવાની ઈચ્છા છે, મારો દીકરો ભૂખ્યો છે, મને લઈ જાઓ ને. ભલે, આમ કહી યશોદાનો હાથ પકડ્યો, રાધાને બોલાવી, ગામવાળા ભેગા થયા અને આ બધા જ ગામડાના ગરીબ માણસો, જેના અંગ પર વસ્ત્ર બરાબર નથી, જેના ચહેરા પર હવે તો તેજ નથી, શરીર પર કરચોલીઓ પડી ગઈ છે, એવી આ રાધા, એવા ઘરના મા બાપ, આ નંદરાય, આ વસુદેવ હવે ચાલતા 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 દ્વારકા તરફ નીકળ્યા. આ બાજુ ભગવાનને ખબર પડી કે બધા આવે છે એટલે દ્વારકાધીશે બધાને કહી દીધું કે હવે આપણે બધાએ સમુદ્રમાં સ્નાન કરવા જવાનું છે. ગ્રહણ આવે છે, ગ્રહણના બહાને ભગવાને ત્યાંથી પોતાનું આખા વૃંદને લઈ, હજારો હાથી, હજારો ઘોડા, હજારો રથ, હજારો પત્નીઓ બધાને લઈ અને પ્રભુ નીકળ્યા.